25 વર્ષની આ નામ મહોત્સવ ભજન કે અખંડ રામ કીર્તન નિમિત્તે આપણે જ્યારે એમની એક રજત જયંતિ મહોત્સવ ઉજવવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે બાપજી કહે કે તમે કહો ને અમે કહે ને બાપજી આખી રૂપરેખા આપી જ છે. એટલે એ વિષય હવે આપણે કેટલું વિચારવું, શું વિચારવું. અને પહેલી વાત તો એ છે કે આ બધી બાબતમાં બીજાનો તો મને ખબર નથી, પણ મારી પોતાની એક વાત કરું તો પર્સનલ વ્યક્તિને મારા જો અભિપ્રાયની વાત કરું તો ભજન કીર્તનમાં આપણી એટલી ચાંચ જ નથી ડૂબતી કે જેને આપણે કંઈ કહી શકીએ કે ભાઈ આમ કરો ને આ કરો. કારણ કે આપણે કેટલું ઊભો કરીએ, નામ લઈએ ઉદાહરણ બાપજીને, પણ આ તો સાચું કહું તો આજે મારાથી આવવાનું જ નહીં હતું, પણ આ બાપજી કહે કે ભાઈ આવવાનું છે. એક એનો સમર્પિત ભાવથી અહીંયા આવીને ઊભો રહ્યો છે અને સમર્પિત છે એટલું જ છે કે જે કંઈ મારે કરવાનું એમાં કોઈ બીજું શંકાના કારણ નથી. પણ છતાં દર વખત બાપજી કંઈ કે બે શબ્દ જ્યારે કહેવાની વાતો કરે છે ત્યારે એ ચોક્કસ જ્યારે આજે 25 વર્ષથી આવા કંઈક ભગવાનનું નામ જ્યારે લઈએ છીએ ત્યારે સાયન્સની રીતે પણ આપણે એમ કહીએ છીએ કે ક્રિયા અને પ્રતિક્રિયા એ બહુ સાહજિક શબ્દો છે. ક્રિયા હોય અને પ્રતિક્રિયા આવવાની. એટલે 25 વર્ષથી જ્યારે ભજન કીર્તન થાય છે, રામ નામ લેવાય છે, કૃષ્ણ નામ લેવાય છે, એમ સ્વાભાવિક એની પ્રતિક્રિયા હશે જ. પ્રતિક્રિયા ડેટ મીન્સ કે એનો આપણને કંઈક એવો લાભ હશે જ, પણ આપણે સમજતા નથી. કારણ કે ભગવાન આપણને ડાયરેક્ટ કેમ કહેતો નથી લે તું આ લે, એ આપણને ડાયરેક્ટ નથી કહેતો. જાણે અજાણે કોઈક એવું માધ્યમ બનાવી જાય છે કે જેમાં આપણે પાર ઉતરી જઈએ છીએ. એટલે એ જે કંઈક થાય છે એમાં આપણે સમર્પિત ભાવ થઈને આપણે, જોકે હું સાચું કહું તો હું પણ આજ સુધી કોઈ દિવસ આવ્યો નથી અહીંયા ભજન કીર્તનમાં. કોઈ દિવસ બાપજી સાથે બેઠા હોય 2-5 મિનિટ અલગ વસ્તુ છે. એટલે હું પણ એમ કહું કે અહીંયા આપણે કરવાનું જ છે તો હું પણ મૂર્ખ કહેવાનું, કારણ કે હું પોતે જ નથી કરતો, તમને કેવી રીતે કહી શકું. એટલે એ બાબતમાં હું વધારે નથી ચર્ચા કરતો. પણ બાપજી એક જ વસ્તુ મારે છે કે બીજા પણ બધાને સમર્પિત છે, હું તમને સમર્પિત છું. તમે એમ કહે કે આમ કરવાનું છે, આવું કરવાનું છે, મારે માન્ય છે, શિરોમાન્ય છે, એથી વિશેષ હું કંઈ કહી શકતો નથી. પવન સુધા હનુમાન કી જય. અને એટલે જ કારણ કે હનુમાનજી કહે કે ભગવાન કે કૃષ્ણ આપણને કેટલા ઓળખે, એક તો સવાલ છે. આપણે ઓળખ્યા બાપલિયાને ઓળખ્યું અને ગમે જ્યારે એમને કહે કે ભાઈ આમ છે એટલે આપણે હાજર હોઈએ. એ પણ સાંભળતો હોય, પણ એ સાંભળે કે નહીં સાંભળે આપણને શું ખબર પડે, એ પરિસ્થિતિ છે. એટલે આપણે તો એમને જ કહીએ કે ભાઈ આવું છે, આટલી આવું કંઈક થયું હે ભાવ જોઈએ, પણ ભાવો આપણને બધું આવે, પણ આ બધી પરિસ્થિતિ છે. પણ એટલે આ તો તમારી એટલે જ કહું છું, મારી પર્સનલ આ બધી વાતો કરું છું કે દરેકની જેનેટિકલ ભાવના બધી અલગ અલગ હોય છે. એટલે એ બધી વાતો બહુ લાંબુ નથી પડતો, પણ હું એક એમને સમર્પિત છે, એ વસ્તુ સાચી છે. બાકી તો એ બધું જે કંઈક થાય ને એમને જે કંઈક કહ્યું બધી શિરોમાન્ય છે. એમાં જેટલા દિવસ જે કંઈક મારાથી સહયોગ આપવાનો હશે આપશી. મારી વ્યક્તિગત રીતે જે કંઈક હશે એ પણ આપીશ, સમયની રીતે જે કંઈક આપવાનું હશે એ પણ આપીશ. મારી ભૂમિકા જ્યાં કંઈક એવી બનતી હોય ત્યાં પણ હોય ચોક્કસ. આપણે એમાં હવે તો નવરો જ છે, બરાબર છે, રિટાયર થઈ ગયું છે એટલે બીજું કંઈ અવકાશ એ નથી. પણ છતાં જે કંઈક હશે એ મારી રીતે એમાં સમર્પિત થવા પ્રયત્ન કરીશ. અને એ જ વાણી સાથે મારે વાણીને વિરામ આપું છું. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ઉત્પલભાઈને તાળીઓથી વધાવીશું. મૂળ વાત એ છે, સમર્પણ જ્યાં હોય ત્યાં બધું જ છે, પછી બીજું બધું આમાં ગૌણ બની જાય છે. જ્યાં સમર્પણ હોય ત્યાં, અને એકદમ સાચી વાત છે ઉત્પલભાઈ, કંઈ પણ આપણે એને કહીએ છીએ તો એ ટાળતા નથી. એમનાથી શક્ય હોય તો એ તરત સ્વીકાર કરી લેતા હોય છે. તો બસ અત્યારે સૌને પહેલી તો આ એક વિનંતી છે કે 25 દિવસનું જે આપણે શિડ્યુલ બનાવ્યું છે એમાં આજુબાજુ આપણા ગામના પરિસરમાં આજુબાજુમાં પણ બધે આપણે બને ત્યાં સુધી એવું કંઈક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરીશું. ધજાઓ લાગે, કંઈક બીજું કંઈક થાય, કંઈ સફાઈ અભિયાનો થાય, સાથે સારા વિચારોનો કંઈક ફેલાવો થાય, એવું કંઈક સાહિત્ય બનાવીને આપણે વિતરણ કરીએ. આ બધું કરીશું આપણે. તો એ બધું આપણી સાથે આમાં સામેલ રહેશે. આ બધું મલ્ટિપલ ઘણું બધું આવશે આમાં. આ તો આપણે પ્રાથમિક ખાલી બેઝિક ચર્ચાઓ કરીએ છીએ. હિતેશભાઈને આપણે કહીએ કે થોડું બોલો. દિગેન્દ્રભાઈને આવો એક વાર તાળીઓથી વધાવીએ દિગેન્દ્રભાઈને. શતાબ્દી મહોત્સવમાં અવિરત સેવા આપનાર છે દિગેન્દ્રભાઈ. એમના અનુભવના આધારથી પણ આપણે સાંભળીશું. ડાયાભાઈનો ચિરંજી છે, બધા ઓળખતા જ છીએ આપણે. બાપુ આજે જન્મજયંતિ જે ઉજવવાના છે, રજત જયંતિ, એમાં આપણી જે રૂપરેખા છે એ રૂપરેખા તો તૈયાર થઈ ગઈ છે,
પણ એ રૂપરેખામાં બધા જ સહયોગી થાય ને એના માટે મને એક એવો વિચાર આવ્યો કે રોજે રોજ એમાં આપણે એક મીટિંગ થવી જોઈએ, જે આખો દિવસનો જે સમય કેવી રીતે પૂરો થયો એમાં આવતીકાલે કઈ અવ્યવસ્થા સર્જાઈ હતી તેની આવતીકાલે નહીં સર્જાય એ માટેની ચર્ચા કરીએ. એટલે એ રીતે મને એક વિચાર આવતો હતો. મતલબ આપણી જે રૂપરેખા છે એને સતત અપડેટમાં રાખવાની, એના પર મંથન કરતા રહેવાનું, એમાં વધારે સારું બેસ્ટ કરવા માટેનો પ્રયાસ કરવાનો. કારણ કે એમણે છે ને કાયમ સેવા આપતા છે, પણ ત્યાં શતાબ્દી મહોત્સવ હતો ત્યારે કેટલો લાંબો સમય સુધી ત્યાં હતા. અમે ગયેલા ત્યાર પણ મારી સાથે રહેલા. તો કહેવાનો મતલબ આ રીતે બહુ જરૂરી છે, અપડેટ રહીશું, પણ દરરોજ મળીશું, પણ કોણ મળીશું ના, એટલે કોણ મળીશું, એટલે કહેવાનો મતલબ કે એ કોણ મળીશું તે પણ નક્કી થઈ જવું ને કોણ આવશે. પેલો જાણે કે પેલો જે આવશે પેલો જ હશે, એટલે આપણે મતલબ બધાએ જ મળવાનું છે એવું રાખવું પડશે. કહેવાનો મતલબ આ કાર્યક્રમમાં મૂળ તો સમય બધાએ આપવો પડશે. જ્યાં સુધી સમય નહીં આપીશું, સમયનું સેક્રિફાઈસિંગ નહીં કરીશું તો આજ નહીં કોઈ પણ કાર્ય સફળ નહીં થાય. પૈસાની ધનની જરૂર છે નો ડાઉટ, પણ સૌથી વિશેષ સમયની જરૂર છે. કેટલા કલાકો બધાના કુલ મળીને કલાકો કામે લાગશે તો પરિણામ સારું બની શકે. સફાઈની રીતથી, બીજી રીતથી, ત્રીજી રીતથી બધા પોતપોતાનો સમય અહીંયા જ આપે એવું કંઈ નહીં. કોઈક રીતે અત્યારે મેં કીધું અત્યારે એટ પ્રેઝન્ટ આપણા કાર્યક્રમ માટે કોઈ સમય આપી રહ્યું છે, કોઈ સવાલ નથી, બરાબર? તો એ સમય કોઈને કોઈ રીતે આપતો રહેવું, આપણા કાર્યક્રમની સંલગ્નથી આપવું પડશે. તો શું કહેવાય, તનની સેવા એટલે કે આપણે જે કંઈ આપણાથી બની પડતી હોય તે સેવા. ધનની સેવા તો આપણે મોટે ભાગે કરતા આવ્યા છે, એ જાણીતું સ્વરૂપ છે. પણ મનથી, તનથી, ધનથી બસ બધી રીતે આપણે પ્રયાસ કરીશું, ચોક્કસ આપણા કાર્યને બહુ સારી રીતે, બહુ સારી ઊંચાઈ મળી શકશે. તો હવે મહેશભાઈ, હિતેશભાઈ બોલો, ગૌતમભાઈ. બહેનોમાંથી જરા મને પૂછતા જ નથી એવું થાય. તમને ખરેખર તો લેડીઝ ફર્સ્ટ આગળ હોવા જોઈએ, પણ તમે જરા થોડા ભાઈઓ વહેલા આવી ગયા બેસી ગયા છે. ના બરાબર છે. બહેનોમાંથી કોઈ? નૂતનબેન આવો. બહેનોની પણ બહુ મોટી ભૂમિકા રહેશે. હા, આ જ્યારથી ચર્ચા ચાલે ત્યારથી કેટલી ઉંમરના બહેનો આ સફાઈ કરે છે, કેટલો ઉત્સાહથી આટલી ગરમીમાં મેં જોયું છે. હા, તો કહેવાનો મતલબ આપણે બધા સાથે મળીને સુંદર સ્વરૂપ કાર્યક્રમ બનાવીએ. ફક્ત રજત જયંતિ મહોત્સવ 25 દિવસમાં પૂરો થઈ જશે એવું નથી. સતત 25 માસ સુધીની આપણે અહીંયા એક યોજના રાખી છે, રોડમેપ તૈયાર કરી દીધો છે, અને એમાં ઘણું બધું છે. બસ આ 25 માસ પૂરું થતાં આપણને એમ લાગવું જોઈએ કે હવે વિશેષ સુવિધાની જરૂર નથી, બસ હવે તો આપણે ખાલી લાભ જ લીધા કરવાનો છે. હવે એક ચિત્ર આપણે તૈયાર કરી દેવું છે, અને 100% તૈયાર કરવું છે. 100% કરતાં પણ ઘણા વધારે સારા ટકાથી તૈયાર થવું જોઈએ. તો આ રીતે ગણેશભાઈ થોડું આવો. ભરતભાઈ હમણાં નજર પડી ગઈ, આવો. ભરતભાઈને તાળીથી વધાવીશું. સૌથી પહેલા જ્યારે 2000માં કીર્તન હોલ બનેલો ત્યારે એમાં ફ્લોરિંગની જરૂર હતી, ત્યારે આપણા વીરસિંહભાઈ બેઠા છે, વીરસિંહભાઈ માધુભાઈ ચૌધરી. તો એમણે આ નીચેનું ફ્લોરિંગ એમણે બાજીપુરાથી બધા પથ્થર કાઢીને મૂકેલા છે, એનાથી બનાવડાવેલું રાતોરાત. અને પછી એ બધું બેસી ગયું, આગુ પાછું થઈ ગયું, નીચેનું શું કહેવાય તાત્કાલિકકરણ બધું બેસી ગયું, એટલે બધા પથ્થર આમ તેમ થઈ ગયેલા. ત્યારે આને રિનોવેશનની જરૂર હતી, બધું ફૂલી ગયેલું બધું નીચે. અને ત્યારે ભરતભાઈએ કીધું કે મારો સંકલ્પ, મારી ઈચ્છા છે કે આ નીચેનું ફ્લોરિંગ મારે કરી આપવું છે. અને રિટાયર થયા અને પહેલું કામ એમણે આ ફ્લોરિંગનું કરેલું. એકવાર એમને આ ભાવનાને તાજેથી વધાવીશું. અત્યારે આપણે બહુ સરસ રીતે બેસીએ છીએ ફ્લોરિંગ પર, તો ભરતભાઈ ના શું કે સંકલ્પથી આપણે બેસી રહ્યા છે. તો આપણે ભરતભાઈને સાંભળીએ. ભરતભાઈ. જય શ્રી રામ, જય ગુરુદેવ. આટલી મોટી સંખ્યામાં હાજરી જોઈને આનંદ થયો, કારણ કે બધાને સમયનો અભાવ છે. ઉપરાંત તો એક વાસ્તવિકતા કહું તો થોડુંક આમ આપણી બધાની થોડીક આંતરિક ઈચ્છાશક્તિ તો બહુ નબળી પડે. એનાથી શરૂઆત મારાથી કરું તો ચાલે, કારણ કે જવાનું હોય 2 વાગે અને પહોંચ્યું છું 4 વાગે, એટલે સિમ્પલવાઈ ગયા તો શરૂઆત મારાથી જ કરવી જોઈએ. કારણ કે એ આવી જ શકાય, 2 વાગે ગરમી હોય કે પછી કંઈ પણ હોય,
આપણે આવી શકીએ. હવે મૂળ મુદ્દાની વાત કરીએ, જ્યારે આપણે ત્યાં નામ મહોત્સવ થયેલો ને તેવી જ્યારે આપણે એવી જ એક મિટિંગ કરેલી. એ મિટિંગ પત્યા પછી જ્યારે બાપુએ આખું રૂપરેખા આપીને ત્યારે આપણે બધા બેઠલા હતા ને એ લોકોને હોશ ઉડી ગયા. બાપુ બધાના ચહેરા જોવા જેવા હતા, કારણ કે 27 દિવસનો નામ મહોત્સવ એને જે તમે કાર્યક્રમમાં રજૂઆત કરી તો એ બધાને મગજમાં ઉતરતું નહોતું. અને મેં પણ પછી સાંજના જ્યારે મિટિંગ પૂરી થઈ પછી બાપુને મળવાનું થયું ત્યારે બાપુને કીધું 27 દિવસ તો વધારે પડશે આપણે. 27 એટલે 9નો આંકડો બેસે, મેં કે 18માં પણ 9નો આંકડો બેસે, 18નું કંઈ કરું. બાપુએ તે દિવસ મને કીધું કે 27 દિવસ દરે ઓછા પડે. અને આપણે બધા જ અનુભવેલું કે 27 દિવસ આપણે ઓછા પડેલા એ દિવસોમાં. એટલે આ 25 દિવસનો કાર્યક્રમ ખરેખર આપણે ઓછો પડે. તેમ છતાં બધાની ઈચ્છા વિચારી પણ શકાય એવું કંઈ નહીં, કારણ કે સમય ઇમ્પોર્ટન્ટ છે. પણ બાપુ જ્યારે રૂપરેખા નક્કી કરતા હોય ને ત્યારે એમાં સંપૂર્ણ વિચારીને કરવું હોય. એટલે ઉત્પલભાઈ કહે તેમ આપણે તો ખાલી ઉપર વાત કરતા એટલે આપણે કંઈ સમજ પડતી હોય. બાપુએ એના પર સંપૂર્ણ વિચાર કરી મતલબમાં પૂરું ધ્યાન લગાવીને રૂપરેખા તૈયાર કરી લઈએ. એમનું પરિણામનું બધું ખબર જ હોય. એટલે પછી એમાં આપણે એમાં બહુ ખાસ મોટા સૂચનો કરીને વાતને આગી પાછી કરવાનો કોઈ મતલબ નહીં મળે. બાકી આ વ્યૂ છે આ બધું ખર્ચા પાણી બાબુ કે તમે એ તો એના માટે થતું જ હોય છે. ફક્ત આપણે ઉત્તરભાઈને કહેવા પ્રમાણે સમર્થન હોય તો ઓટોમેટિક થઈ જાય. એમાં કંઈ કોઈ હો કાર્ય મારા અનુભવ પ્રમાણે કોઈ હો કાર્યક્રમમાં પૈસા નથી નડતા, એ મેં જોયું છે, મારા જીવનનો અનુભવ છે. એ કામ થઈ જ જાય છે. સવાલ છે કામ કરવાની ઈચ્છા શક્તિ. એટલે આ કામ થઈ જશે, એમાં કોઈ શંકાને સવાલ છે આપણે કાયમ આપવાનું. બસ બોલવાનું બધું ઘણું બધું છે, પણ બોલીને અટકાવવાનું આગુબાજુ કરવા કરતાં બાપુને જય શેર. તાળીઓથી વધાવીશું ભરતભાઈને. ખૂબ સક્રિય ભૂમિકામાં રહેતા હોય છે ભરતભાઈ, અને પાછા પડદા પાછળ સપાટી પર કંઈ આવવાનું નહીં. તો આ રીતે બસ જે મૂળ સમય આપવાની વાત છે, ચોક્કસ બધા આપણે સમય આપીશું. બીજું બધું તો આપણે કરતા રહીશું, જેટલું થશે નહીં થશે કંઈ વાંધો નહીં, પણ ચોક્કસ આપણે સમય આપીશું. ગૌતમભાઈને આપણે સાંભળીશું. શ્રી ગૌતમભાઈ અલગત. સૌને મારા જય શ્રી રામ. પરમ પૂજ્ય શ્રી બાપુ, મારે બોલવું જ નહીં હતું અને મારે જે કહેવું છે એ મારા વિચારો છે. બાપુ એ કહ્યા એ નકારાત્મક વિચાર નથી, એ તો સરસ છે, પણ મારે એટલા માટે અસંતોષ છે કે 25 દિવસ 25 મહિના એમ નહીં 25 વર્ષનું આયોજન થવું જોઈએ. એટલે તે વખતે આપણે સુવર્ણ જયંતિ ઉજવીશું તો આપણે હનુમાન દાદાની કૃપા છે. તો 14મી એપ્રિલે શા માટે સંકલ્પ પત્ર આપણે હનુમાન બાપુના ન આપીએ? એ હનુમાન બાપુની જવાબદારી થશે અને એ પૂર્ણ કરશે. એટલે વચ્ચે પેલા વાતો કરી. મારી ઈચ્છા એમ કે શૈક્ષણિક રીતે પછી સામાજિક રીતે રાષ્ટ્રીય એટલા માટે એવા 25 વર્ષોમાં આ મુદ્દા સાંકળી લે એટલા માટે મેં આ બાપુને રજૂઆત કરી. તે જ દિવસે 16મી ડિસેમ્બરે સાંજના મારા પત્ની કે તમે તો બાપુનું ઉપરવટ ગયા. એવું નથી, જે દાન કરવું હોય તે બાપુને આપી દેવાનું, પછી તમે આમ કરો ને એમ નથી. મારા વિચારો બાપુ સુધી પહોંચે, મારુતિ ધામ સુધી પહોંચે, મઢુલી સુધી પહોંચે, એટલા માટે આ મારા વિચારો દર્શાવ્યા. જય હિન્દ. હળીથી વધારશું ભરતભાઈને. એકદમ સાચી વાત છે કે આ કીર્તન ભજન એ આપણો બેઝ છે, એને પહેલા પરફેક્ટ કરી લઈએ અને સાથે સાથે પછી કારણ કે આપણું પેટ ભરાયેલું તો પછી બીજાને આપણે ચોક્કસ બીજા માટે વિચારીએ આવું કામ છે. એટલે આપણી જે મૂળ એટલા માટે 25 મહિનાનો જે મેપ હું કહેતા ભૂલી ગયો ખરેખર કે આપણે આ 50મી જન્મ જયંતિ ગોલ્ડન જુબિલી ઉજવવા માટે થઈને જ આ 25 મહિના લેવાના છે. આ 25 મહિના આવા લઈ લઈએ તો પછી આપણે લગભગ પછી ગમે તે સુવર્ણ જયંતિ, હીરક જયંતિ, જે કંઈ અમૃત મહોત્સવ જે કંઈ કરવો હોય તો એટલો આપણે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ બધાને પણ ઈચ્છા થાય કે આપણે આવે છે અને થતો રહે. તો આ એક 25 મહિનામાં આપણે આવો જ કાર્ય કરવા માટે આ 25 મહિના. બાકી હું કહેતા ભૂલી ગયો ખરેખર, તમે કીધું એ બહુ સારું, તમે ફરિયાદ બી સાચી રહી કે 50મી સાલગીરી આપણી જે સુવર્ણ જયંતિ ગોલ્ડન જુબિલી એ ત્યાં સુધીનો રોડ મેપ. તો આ રોડ મેપ
25 મહિનામાં તૈયાર થઈ જ જાય છે એવી મારી પોતાની શ્રદ્ધા છે. પછી આપણે બાળકોથી લઈને બહેનોથી લઈને વડીલોથી લઈને યુવાનોથી લઈને બધાને જ આ કાર્યની પછી કોઈ સમજ આપવાની બહુ જરૂર રહેશે નહીં. આપણે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ, બસ પેઢી દર પેઢી આ રીતે બધા લોકોને એક થતું જાય કે આપણું છે આ આજે તી નીકળી જાય છે. બરાબર ને? હવે છે ને આપણે પેન્ટર કંઈ કરાવો તો તી કાઢી નાખ્યું ઈશ્વરભાઈ. બરાબર છે? હવન સુતાનો માન કી જય. હવે મારું ધામ, બરાબર, તી નીકળી ગયા, મારું ધામ. બસ બધા જ અહીંયા આ રીતે આવતા રહેશે. અને રોડ મેપ 50મી જન્મ શતાબ્દી મહોત્સવ, સુવર્ણ જયંતિ ગોલ્ડન જ્યુબિલી, કે પછી હીરક મહોત્સવ, પ્લેટિનમ જ્યુબિલી અથવા તો અમૃત મહોત્સવ, એ બધું જ એની રીતે આપણે તો ત્યાં સુધી હોઈશું કે નહીં હોઈશું ભગવાન જાણે. આપણે અત્યારે રજત જયંતિ આમાં આપણે છીએ, એમાં આપણે ચૂકવાનું ને આટલું કરી લઈશું. બરાબર સુનિલભાઈ? તો હવે આપણે સુનિલભાઈને સાંભળીએ અને પછી થોડોક સમય દિશામાં ગતિમાન છે એટલે આપણે તે રીતે આ પૂર્ણાહુતિ તરફ પણ જઈશું. શ્રી સુનિલભાઈ. પ્રતાપમાળી પૂજ્ય ગુરુદેવ તેમજ સોય ભાઈ ભક્તો બધાને જય શ્રી રામ, જય ગુરુદેવ. આમ તો બધું જ કહેવાય ગયું છે અને કીધું એમ કે ભંડોળ મની પણ આપણે ભગવાનનું નામ જ એટલું લઈએ ને કે મા લક્ષ્મી હાજર થવું પડે અને આપણા બધા જ કામો પૂરા થઈ જાય. કારણ કે નામની એક ચોક્કસ તાકાત છે. બાપુ ઘણીવાર કથામાં કહેતા હોય ને કે તું નામ તારણ સબ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા. જો આ જ વસ્તુ પાકી હોય ને સાચી હોય તો આપણે નામ જ એટલું બધું લઈએ કે આ બધા જ પ્રોબ્લેમ જે છે એ બધી જ સમસ્યાઓ આપણી પૂરી થઈ જાય. અને જ્યારે વાત કરતા ત્યારે પ્રકાશભાઈને વિચાર આવ્યો કે જો 25 વર્ષ જો થતા હોય તો 25 ગજની ધજા એ મારા તરફથી લાગવી જોઈએ એમ. હવન સુત હનુમાન કી જય. જોઈને આ રીતે અંતસ પૂર્ણ થતી હોય, ધજાની થાય તેમ બધી રીતે થાય, એવું શક્ય છે બધું. કહેવાનો મતલબ એમ કે હનુમાન દાદા એ જાગ્રત છે અને જાગ્રત ભગવાનના સાનિધ્યમાં જ્યારે આપણે કામ કરવાનું છે ત્યારે બધું જ કામ એના ચરણોમાં સોંપી દઈએ એટલે આપણી બુદ્ધિને એટલી નિર્મળ બનાવી દઈએ કે આપણે શું કરવાનું, કઈ રીતે કરવાનું, એ બધું આયોજન આપણને આપ્યા જ કરશે. અને બાપુએ બધું કીધું એ રોડ મેપ આખો તૈયાર જ છે. બસ એમાં આપણે નિષ્ઠાથી જોડાવાનું છે અને આગળ વધવાનું છે. બસ જય શ્રી રામ, જય ગુરુ. જય શ્રી રામ. પ્રકાશભાઈ, 25 ગજની ધજા આપણે સ્તંભ પણ પહેલા તૈયાર કરવાનું છે. જોજો આવું કંઈક વિચારજો. આપણી વચ્ચે અત્યારે ગતાડીથી રાકેશભાઈ અને મહેશભાઈ પધાર્યા છે. રાકેશભાઈને પણ આપણે થોડું 2 મિનિટ સાંભળીશું. રાકેશભાઈ ક્યાં છે? મને દેખાયા નથી, મારી પાસે સૂચના આવી છે. હા, તમારું સ્વાગત છે મારું ધામમાં. શિરપતભાઈ. વાત તો એક જે મેન કરવાની રહી ગઈ, જે ભંડોળની જે વાત આવે એમાં હાલ તુરંત તો 11,000 જાહેર કરું છું. પછી હવન સુત હનુમાન કી જય. બીજી એક વાત બાપજી, કદાચ મારી પુસ્તકી ગઈ તો માફ કરજો, પણ આપણે આખું શેડ્યુલ જે બનાવીએ છીએ, શેડ્યુલની અંદર આપણે જે ટાઈમ મૂકીએ છીએ, ટાઈમ બને ત્યાં સુધી સચવાય, જે તે ટાઈમ એ થોડુંક આપણે ધ્યાન રાખીએ તો સારું. કારણ કે કોઈ જે કંઈક મેનેજ કરવું એ કરી શકે. એટલે એના માટે જો આ કંઈક મારી પુસ્તકી તો માફ કરજો. મારી પણ બહુ ઈચ્છા હોય છે. હું તો અહીંયા 11 વાગ્યાથી બેઠો છું. 3નો ટાઈમ આપેલો, બધા આપણે 3:45 પછી શરૂ કરીએ તો પછી થાય શું? જે થાય છે પણ એને કઈક રીતે આપણે મેનેજ કરવો છે એવો મારી લાગણી કરીએ. મારી પોતાની ભૂલ નથી પણ બધાને સમયનો આગળ થાય છે. એટલે મેં કીધું કે આપણે 3 વાગે કરવું હોય તો 2નો સમય આપીએ તો 3 વાગે શરૂ થાય એવું થાય. બરાબર? તમારી ભૂલ છે એવું તો કહેતો જ નથી. એટલે હું તમને કીધું કે પુસ્તક એવું નથી, પણ એ બધાને જ લાગુ પડે. એમ કે બાપજીને લાગુ નથી, મેન તો આપણે બધાને લાગુ પડે છે. એ તો બાપજી તો 5 વાગે કે 5 વાગે તૈયાર આવીને બેસી જાય, પણ આપણે આપણી નથી આવી શકતા. પણ એ માટે જે કંઈક આપણે ભૂમિકા જે ભજવવાની હોય તો આપણે એ ટાઈમે ભજવીએ, એટલા માટે કહું છું. અને ફરી કહું છું સોરી બાપજી. 11 જોજો, 25મું છે એટલે. આ તો ઉત્પલભાઈ ઘરના છે એટલે મેં ગમતથી કહું છું. બાકી હૃદયમાં જે આવે તે તો બધું અમે તો શું કહે 25 લાખ કરી દેવા છે ઉત્પલભાઈને. એટલી દિલેરી છે. એકવાર તાળીઓથી વધાવે ઉત્પલભાઈની ભાવનાને. અને હવે શ્રી રાકેશભાઈને આપણે વિનંતી કરીએ થોડુંક 2 મિનિટ આપણું ઉદ્બોધન કરો અને પછી આપણે થોડી અહીંયા નાસ્તાની વ્યવસ્થા અમારા રણજીતભાઈ અને યુવક મંડળ કરેલી છે. એ નાસ્તો રહીશું. તે પહેલાં આપણે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરીશું. ફાઇનલ સ્વરૂપ આપણે થોડી ચર્ચાઓ કરી છે. એમાં હજુ 2 દિવસ મંથન તો કરવું પડશે. કોઈનું કોઈ સજેશન હોય તો લેવા માટે તૈયાર છે. એમ કે અમને તો સાંભળીને અમને પૂછ્યું જ એવું નહીં થાય તો રાકેશભાઈ બોલે પછી કોઈની તૈયારી હોય જરા જણાવજો, અથવા પછીથી પણ તમે કંઈ લખીને કે કહીને મને મળીને કહેજો, થશે. બરાબર શ્રી રાકેશભાઈ?
જય સિયારામ. પૂજ્ય બાપુના ચરણમાં સતસત નમન અને આ ગામના તેમજ આજુબાજુ ગામથી પધારેલ સૌને જય સિયારામ. આમ તો મોડા કેટલાક વિષયો અમારા ધ્યાનમાં નથી આવ્યા, પરંતુ અમારા ભાગે જે કંઈ કામ સોંપવામાં આવશે એમાં અમે તેમજ દક્ષિણ સોનગઢ સુધીના અમારા જે કંઈ સંપર્કો છે એમને આ કાર્યક્રમમાં જોડવા માટેના સંપૂર્ણ પ્રયાસ કરીશું. વિશેષ એવું કે અત્યારે ગયા મહિનામાં પૂજ્ય મોરારી બાપુની કથા થઈ, એમાં એક પ્રસંગ એવો હતો કે સોનગઢ નગરના બધા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા હતા. એમાંના એક કાર્યકર્તાએ એવું પૂછ્યું 5મા દિવસે કે આ કથાની અંદર નહીં 7મા દિવસે પૂછ્યું કે ભગવાન રામનો જન્મ હજુ થયો નથી તો ક્યારે થશે. એટલે મેં કીધું એના માટે તમારે સ્પેશિયલ અમારી સાથે બેસવું પડે અને આપણે એના માટે સ્પેશિયલ એક રામ કથા કરીશું એવું કીધું છે. એટલે પૂજ્ય બાપુની અમારે હજુ પ્રયાસ ચાલુ છે કે અમે મે મહિનાની અંદર એક રામકથાનું અમે વિચાર્યું છે અને લગભગ અમે એ પૂર્ણતા ટૂંક સમયમાં એની તારીખ બાપુજી આપશે એટલે અમે એ કાર્યમાં લાગવાના છે. અને આ સ્થાન પરથી અમને જે કંઈ કામ સોંપવામાં આવશે એ અમે નિષ્ઠાથી કરીશું. જય સિયારામ. રાકેશભાઈને તાળીથી વધાવીશું. સોનગઢ મોરારી બાપુની કથા હતી ત્યારે એક શું કહેવાય મૂળ પાયાના આયોજકોના પેલા સમિતિમાં રાકેશભાઈ પોતે પણ હતા. તો આ રીતે એમની ભાવના અમને વ્યક્ત કરી છે અને ચોક્કસ કીધા પ્રમાણે પાછું એ લોકો કરશે. સાથે મહેશભાઈ પણ પધાર્યા છે. દરેક કાર્યમાં સાથે જોડાયેલા રહેતા હોય છે અને જે કાંઈ એમનાથી હોય પણ બધું જ કરતા રહેતા હોય છે. એ જ રીતે આપણે બધા બેઠા છીએ તો બધા જ આ રીતે સહયોગ કરતા આવ્યા છે તનથી મનથી ધનથી. શંકા તો કોઈ છે જ નહીં. જે નથી આવી શક્યા, ભલે આજે કદાચ સંજોગ વસત નથી આવી શક્યા, એ લોકો પણ સતત આપણી સાથે જોડાયેલા રહેતા હોય છે. નહીં આવ્યા હોય એમને પણ આપણે જાણ કરીશું નહીં શું ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં રૂપરેખા આપણે ફાઇનલ કરીને સપાટી પર મૂકી દઈશું અને એ પ્રમાણે તૈયારી શરૂ કરીશું. પણ અત્યારે પહેલો કાર્યક્રમ આપણો 12મી તારીખે હનુમાન જયંતિનો તો મળસ કે વહેલી સવારથી 10 વાગ્યા સુધી એક યજ્ઞ રહેશે. પછી બપોર પછી 3 વાગ્યાથી સુંદરકાંડ રહેશે અને સુંદરકાંડ સંપન્ન થાય એટલે મહાપ્રસાદનું આયોજન રહેશે. 12 તારીખે શનિવારે હનુમાન જયંતિના દિવસે અને સાથે હનુમાન જયંતિ દિવસે બપોરે મઢોલી સ્થાનમાં પણ 11 થી 1 ત્યાં કાર્યક્રમ રહેતો હોય છે એ રહેશે અને એમાં પણ મહાપ્રસાદનું આયોજન રહેતું હોય છે એ રહેશે. અહીંયા સવારે થોડુંક બાજુમાં અશુભ છે એટલે ત્યાં બધા સવારના સમયે ત્યાં ઉત્તર કે કોઈ કાર્યક્રમ છે એમાં જોડાયેલા રહેશે.